નમસ્કાર, જય હિન્દ. હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજરોજ સોશિયલ મીડિયામાં અમે જોયું, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા એસપી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. હમણાં થોડાક દિવસ પહેલાં ગોંડલ શહેર ખાતે એસપી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયેલો. ત્યારે અમે કોંગ્રેસના આગેવાનોએ ગોંડલમાં ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે જાહેરમાં સાહેબને ફરિયાદ કરી અને તે મીડિયામાં આવેલું. તેથી જાણે આ પોલીસ તંત્રને ગમ્યું ન હોય તે રીતે આજે લોક દરબાર તાલુકા પોલીસ સ્ટેશને યોજાણો. પણ અમે વિરોધ પક્ષના કોઈ પણ આગેવાનોને જાણ કરવામાં ન આવી. અમને સોશિયલ મીડિયા મારફતે જાણ થઈ કે લોક દરબાર યોજાણો. તો આ તો સરકારના પરિપત્રો મુજબ જાણે નિભાવવા ખાતર લોક દરબાર યોજાતો હોય અને ઉપર રિપોર્ટ કરી દેવાનો. જો આવી જ રીતે લોક દરબાર યોજવો હોય અને ભારતીય જનતા પાર્ટીના માનીતા સરપંચો અને કાર્યકરોને બોલાવી ચા પાણી પી અને આવા કરવાના હોય તો શા માટે લોકોના ટેક્સના પૈસાનો બગાડ કરો છો? અમને એમ હતું કે નિષ્ઠાવાન અધિકારી નિલીપ રાય સાહેબ રાજકોટ રેન્જમાં આવતા આમાં કંઈ ફેરફાર થશે. પરંતુ આજનો જે લોક દરબાર યોજાયો ને તેના જે વિડીયો અમે જોયા તેના ઉપરથી એવું લાગે છે કે ગોંડલમાં જ્યાં સુધી સ્થાનિક હાલના ડીવાયએસપી સહિતના અધિકારીઓને બદલી તેમની જગ્યાએ કોઈ કડક અધિકારીઓની નિમણૂક કરવામાં નહીં આવે ને ત્યાં સુધી ગોંડલમાં કાંઈ ફરક પડે એવું લાગતું નથી. કારણ કે જો ખરેખર એને બદલાવ લાવવો હોય તો અમને વિરોધ પક્ષના લોકોને બોલાવી અને અમારી રજૂઆતો સાંભળવી જોઈએ. પરંતુ એવું કાંઈ કરવામાં ન આવ્યું. જય હિન્દ, જય ભારત.